શ્રી વલ્લભાધીશ गिरिराज धरण की जय, श्याम सुंदर श्री अमनी महाराणी की जय, श्री गुसाई जी परम दयाल की जय, श्री गोकुल नाथ की जय, दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की अपने माथे विराजता सेव्य स्वरूप की जय। बधाई वैष्णव ने जा करीन जय श्री कृष्ण, जय श्री कृष्ण। होળી ना दिवस કેટલા જલ્દી જતા રહ્યા। આજે નોમ તો થઈ ગઈ બગીચાનો, 10મ 11સ 12સ 13સ 14સ હોળી અઠવાડિયું, 40 દિવસ આનંદના, પરમાનંદના, મૈત્રીના, સખાના ક્યાં જતા રહ્યા ખબર ના પડે। કાલે પણ આપણે વૈષ્ણવના ઘરે એવો આનંદ કર્યો, ગુરુ પધાર્યા, વૈષ્ણવ ને ઠાકોરજી। પુષ્ટિ માર્ગમાં આનંદ પરમાનંદ છે, એમાં બાનું શોધવાની જરૂર નથી। ઘણા એમ કહેલા બેન અમે આટલી ક્લબના મેમ્બર છીએ। પહેલાં અમે લોકો બહુ જાતા, ત્યાં અમે હાઉસી રમીએ ને અંતાક્ષરી રમીએ ને પછી ભેળ ને એવું મંગાવ્યું, બહુ સરસ। એ કે ત્યારે તમારો સત્સંગ સાંભળતા ને તમે એમ કહેતા ને કે લૌકિકમાં આ બધી મજા હોય ને એને એક પરાકાષ્ઠા આવી જાય, પછી તમને અપખે પડી જાય। તો ત્યારે અમને એમ થતું કે આ કદાચ મેમ્બર નહીં હોય, આમની કદાચ એવી સ્થિતિ નહીં હોય કે આમને ક્લબ કલ્ચરની કાંઈ, આ તો મને કે કોરોના વખતની વાત છે। પછી તમારો સાંભળવાનું, કોરોનામાં કાંઈ નહોતું એટલે સાંભળતા હતા, સત્સંગની રીતે નહોતા સાંભળતા। ધીમે ધીમે ઓલું દારૂ શરૂઆતમાં કડવો લાગે, પછી બીકે લાગે, ના ભાઈ નાનું વ્યસન થઈ જશે, પણ પછી તો જે ક્લબમાં જઈએ ને પછી એમાં અમારે કોડ હોય કે આ અત્યારે જન્માષ્ટમી તો બધાએ બાંધણી પહેરવાની, કે પછી હોળી હોય તો આવી રીતે સફેદ અંદર ઓલાવા, એટલે અમે લોકો મજા કરતા હતા ઈલાબેન। ત્યારે મને એમ થતું કે અમને શું ખબર પડે કે અમે કેવી મજા કરીએ છીએ। હવે એ જ ક્લબ, એ જ મેમ્બરો, એ જ વાતાવરણ, એ જ ગ્રુપ, છતાંય વર્ષે જવાનું મન ન થતું। એનું કારણ એ નથી કે અમે તમારો સત્સંગ સાંભળીએ છીએ એટલે, પણ મનથી જ હવે આ શું રોજ રોજ જવાનું। શરૂઆત એ કે મારા સાસુએ કહી દીધી, એ સાંભળે, હવે એમને કાનની તકલીફ છે એટલે એક બાજુ સંભળાય, બીજી બાજુ નથી સંભળાતો। એટલે અમે કહીએ કે મમ્મી મશીન, એ કે ના એવું મને ન ગમે, મને વાગે ને, મને ગમે નહીં, એ ગળા બાંધણે। એટલે એના રૂમમાં, અમારે બંગલો છે ને બધાના રૂમમાં ટીવી, એટલે અમે એમ કહીએ કે અમે તમને આમ, એ કે હા એ મૂકી દો, એક તો મોટું દેખાય અને કાને મને વગર ઓલાય સંભળાય। એ કે તમે વાંચશો ને, તમારું ચાલુ કરીએ ને એટલે મારા સાસુના રૂમના બારી બારણા બધું બંધ, કે બહાર આમને એ કે કાનની તકલીફ, એટલા એક તો જોરથી મૂકવું પડે। હવે બહાર એ કે અમે તો રાતના 10 વાગે ઓલું કાંઈક અનુપા કે રામજાણા, આપણે તો 10 વર્ષથી ટીવી સામે જોયું જ નથી। એ કે એ જોતા હોઈએ, પછી ઘણીવાર એ કે એવું પિક્ચર હોય, મેં તો બહુ સરસ। પણ ઘણીવાર એવું બને
કે એમની પાસે કાંઈ વ્યવહારુ વાત કરવા ગયા હોય કે બાને કાંઈ તબિયતમાં 19 હોય તો અમે એમ કહી થોડી વાર બંધ કરો. એ કે તું તારે વાત કર ને, એ બંધ નહીં થાય. હવે 1-2 પ્રસંગો એવા સાંભળ્યા કે બહાર જઈને હું મારા મિસ્ટરે પણ ટીવીમાં એ જ જોઈએ જે બા જોતા હોય. બા મોટા અવાજે જોઈએ અને અમે અમારા રૂમમાં ઓછા અવાજે. ત્યારે અમને તમારા ઉપર થોડું રોષ બી હતો કે અમને શું ખબર પડે કેવી મજા આવે. પણ હવે સમજાયું કે ઉમ્ર, મોજ શોખ, જ્યાં સુધી પ્રભુમાં આપણું ચિત્ત નથી પરોવાયું, પ્રભુને આપણે ઓળખતા નથી. કે અમારા ઘરમાં પ્રભુ બિરાજે છે તો બા બધું એમની રીતે, અમે બધા તમારા પહેલાં તમે ટેલ કહેતા ને તો અમે હસતા કે મદદ કરીએ એમાં શું. પછી ધીમે ધીમે ખબર પડી કે ટેલ તો ઠાકોરજીમાં કરવાની હોય ને કહેવાય, મદદ તો લોકોને કરવાની હોય ને. અમે કાંઈ લોકોને નહોતા કરતા. બા પ્રભુને જે પ્રેમ આપતા હતા એમાં બાને અમે સહયોગી થતા હતા. પછી ધીમે ધીમે બાને એવું કહી કે બાઈ કે ખુરશીમાં બેસી નીલાબેન સેવા કરે. એટલે અમે કહી બા હવે તમે તમારે જાઓ આરામ કરો. અમે ઠાકોરજીને હોવડાવી, કે હજી તો એને હોવડાવી દેવાનું કહેવાનું ત્યાં સુધી મને મજા ન આવે. એ કે બા કયો ને, એ કેમ કહેવાય અનુસર કરું કાં પોઢાડી દો. લીલાબેન અમને મારા સાસુ બહુ વેવલા લાગતા હતા. પણ પુષ્ટિમાર્ગીય શબ્દોની તમારા હૃદયમાં જે અસર થાય છે ને, આજે અનોસર એટલે નહોતી ખબર. તમે 2-4 બોલ્યા કે હવે આપણો અવસર નહીં, અન વત્તા અવસર. હવે કોનો અવસર? વ્રજમાં ગોપિકાઓના. સેવા કોના ભાવથી કરી? સેવા પ્રીત રીત વ્રજજનકી, વ્રજજન હિત પ્રગટાય, પ્રગટ હવે માર્ગ રીત દેખાય. હવે એવું થઈ ગયું કે બા ટેલ કરે. બા એમ કે લાવ ટોકરી કરી દો, લાવ વ્યવસ્થિત કરી દો. એ કે પહેલાં ઠાકોરજી મૂર્તિ લાગતા હતા, પહેલાં અમને આમાં બહુ જ ગમતું અને રોજ પ્રોગ્રામ હોય. એકવાર કે બાલી જવાનું નક્કી કર્યો. બાલી મેં કીધું, એટલે મને કાંઈ આ બધો રસ, મને ખબર છે આપણે ભણેલા છે કે બાલી ક્યાં આવ્યું ને શું ને. તો બધાએ મને બહુ આગ્રહ કર્યો. એટલે મનમાં એમ થયું ઠાકોરજી પધરાવીને જાઓ. પછી મારા મિસ્ટરને અમે રાત્રે વાત કરી તો કે આપણે તો 2-3 વાર જઈ આવ્યા છે, હવે શું ત્યાં તને ગમે છે? એ કે ના. એ કે હા ઠાકોરજીમાં આનંદ. હવે મારા મિસ્ટરે રસ લેવા માંડ્યા. તો પ્રભુ મૂર્તિમાંથી ને ક્યારે સાક્ષાત અમારી સામે બિરાજી ગયા ને કે હવે ક્લબ કલ્ચર મનમાંથી નીકળી ગયું. હવે કૃષ્ણ કલ્ચર કેવું બેસી ગયું કે પેલા કેસુડા અમારા ફાર્મ હાઉસ છે તો ઓલો ઘણી વાર એમ કે કેસુડો હતો પણ એટલે આમ કંઈ શું કરવો છે. હવે એને એમ કહીએ ડ્રાઈવરને કેસુડો લેતો આવજો. હવે દરેક વસ્તુ, દરેક વ્યક્તિ, દરેક વ્યંજન, બધા હવે સામગ્રી બધું પ્રભુને અનુલક્ષીને થઈ ગયું. પહેલાં અમારું જીવન ક્લબને અનુલક્ષીને હતું. પણ એ કે ત્યાં જે ક્ષણિક મજા, હવે એમાં રમતા હોય એમાંય વાંધા પડી જાય તો બિચારી તો પાછા ફરવા જાય ને રૂમ બધાને એલોટ કરે એટલે પછી આને આનો લીધો. ટૂંકમાં વૈમનસ્ય હતા
અહીંયા અમારું વરણ થઈ ગયું છે હવે ઈલાબેન. એટલે હવે અમે છે ને આનંદ કરીએ છીએ. એટલે અમે તમને 2-3 વર્ષ મેં તો મને તો ઘણા ગાળો દે છે. મને તો ન દે ને તો એ દિવસે મને એમ થાય કે આજે મજા ન આવી. એ કે એવી રીતે વેલ એજ્યુકેટ એવી ગાળો ના, પણ એમ કે ઈલાબેનને એમ અન્યાશ્રયનો બહુ છે. ઈલાબેન આરે ફોનમાં જેવી કોઈ લૌકિક વાત કરે એટલે તરત તો ત્યારે અમને થોડું તમારા પ્રત્યે 19-20 ભાવ. મેં તો ભલે લ્યો મારવાલા ના, એ કે પણ હવે 20% છે કે તમે આ બધું કયો છે એમાં તમારે શું લેવાનું? તમે આગ્રહ કરીને ઠાકોરજી પુશ કરાવો એમાં તમને શું ફાયદો? તો આ હોળીના દિવસોમાં જે આનંદ લઈએ છીએ, મારા મિસ્ટર એ જ કહેતા હતા એ કે ધોળ આવ્યા ત્યારે તે કે ડાય કરવાનું ચાલુ કરી. મેં નક્કી કર્યું હતું કે હું ક્યારેય ડાય નહીં કરું. હવે કે ઠાકોરજીને ખેલા વસ્તુ અને ચરણમાં જે વસ્ત્ર ઢાંક્યું હોય એ પછી તું મારા ને તારા ઉપર નાખસ તો એ વાળમાં જે કલર લાગે છે ને, જો કાળો હોત તો એ દેખાત નહીં. મેં કલર ન કર્યો ને તો ઠાકોરજી મને ક્ષણે ક્ષણે પડે યાદ આવે છે. ટૂંકમાં આવી ઘણી બધી વાતો કરી, પણ મને એમનો સ્વભાવ એટલે ગમ્યો. એમણે મને મોઢે સ્પષ્ટ કહ્યું કે પહેલાં તમારા તરફ અમને આમ મજા નહોતી, મારા વાલા અત્યારે ઘણાય નથી, પણ મેં કીધું જ્યારે યુટ્યુબ ચાલુ કર્યું ને ત્યારે મેં લખ્યું હતું અંદર, આ ફક્ત અમારા મિત્ર મંડળને અમારા સગા માટે, તમે બધા સાંભળો છો એ તમારો વિષય છે. હું ક્યારેય નથી કહેતી કે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, ક્યારેય નથી કહેતી કે તમે સાંભળો, કારણ કે આ તો જાહેર નથી. ઘણા ગમે એવું એ મારો વિષય નથી. ઘણા મને સલાહ આપે તમારે આમ નહીં બોલવાનું, આમ બોલવાનું. મારે વાલા મારું ઘર અને મારા પ્રભુ માટે મારે છે, તમને હું આગ્રહ નથી કરતી. તમે સાંભળો છે તમારો વિષય છે. ત્યારે એના વરનું નામ ધીરજભાઈ હતું. ધીરજભાઈ મને બહુ સરસ કીધું એ કે સૌથી વધુ તમારો ટીકાકાર હોય ને તો હું હતો. મેં તો હું બહુ રાજી થઈ. અને અત્યારે સૌથી વધુ મોટો ફ્રેન્ડ હોય તો તમારો જ. એ કે આ પેલા પૈસાનું મહત્વ હતું કે આટલું બધું છે. હવે વાતો કરે છે સેવા સવાર 1.5 કલાક, આપણે ચરણ સ્પર્શ કરી લઈએ. પછી કે કોન્ફરન્સમાં બધા કેલાબેન ગેમ ને બધું રમતા ને. હવે સવારે બધાના મોબાઈલ બંધ હોય છે. હવે મારા ધંધાવાળા સમજી ગયા કે સવારે નહીં કરવાનો. અને જે રસ પ્રભુનો લઈએ છે, જો કેરીનો રસ હોય ને એ ઘૂંટડે ઘૂંટડે પીવાય, ને કારેલાનો રસ હોય ને એ દવાની જેમ પી જવાય. પહેલાં અમે આ બધા ક્લબ રસને પી જતા હતા, હવે સમજણ પડી. બધું જો આ બધોય તમારો વિષય છે, પણ મને આનંદ એ વાત નથી કે બાને ચિંતા થતી હતી ને કે મારા પછી એ કે હવે 500% બા પછી અમે. અને અમારા છોકરા નથી, 2 દીકરીઓ છે. બધી પ્રભુએ જોવાનું, આપણે શું. આખી દુનિયાને બનાવવા વાળો આપણા ઘરે છે. પછી માટે થઈને આપણે ના કાંઈ ચિંતા, એ બધી વ્યવસ્થા કરશે ને કરશે જ. જો અત્યારે હોળીના દિવસે, એટલે હોળીમાં જે ભક્તોને અનુભવ થયો વલ્લભ ગુસાઈજીના સમયમાં કે ગોકુળનાથજીના સમયમાં કે અત્યારના બાળકોને,
એમાં તાજ બીબી, જે અકબરના પત્ની હતા, એનું બધા જ જાણે છે. પણ એની એક વાત મને બહુ ગમી. ડફબાજે, જે આને ધમાર કહેવાય, આ ધમાર તાજ બીબીએ ગાય. એ યવન હતા એટલે ત્યાં સુધી જઈ નહોતા શકતા, તો શ્રીજી બાબા એને સામે દર્શન આપતા. તો આ કીર્તન ધમાર ગાયું એણે, ત્યાં ઠાકોરજીના મુખારવિંદ સુધી હજી નહોતા પહોંચ્યા. હજી વક્ષસ્થળ ને, હસ્ત ને, કંઠાભરણ ને, ફૂલના માળાજી ને, આ બધામાં હજી તન્મય હતા. અને મુખારવિંદ સુધી પહોંચે અને આ ધમાર ગાતા હતા. ધમાર બધાએ ગાવાની, સાંભળવાની અને અર્થ સમજાય એવો સરળ આ ધમાર છે. અત્યારે મારી પાસે નથી, સવારે મેં ગાઈ હતી, અંદર લેવા જવું પડે એટલે. પણ આનો અર્થ એ જ, હવે મુખારવિંદ સુધી પહોંચે એ પહેલાં ઠાકોરજી એની પાસે બોલાવી લીધા. હવે ધમાર રહી અધૂરી. તાજ બીબી, તાજ બીબીએ તેવું કીધું કે આ મુસલમાનના લેંઘા છોડીને તું તે સાડી લાવી દીધી, અમે આ તિલક ન કરીએ તે બિંદી કરતી કરી દીધી, અમારા નામ આપ્યું છે કે હમણાં યાદવ, એમાંથી તે ચુંદડીમાં લાવી દીધી. ઘણા બધા કીર્તનોને આ ધમાર છેલ્લી તાજ બીબીની ડફબાજ હતી. હવે અધૂરી ધમારે તાજ બીબી લીલામાં પહોંચી ગયા. ઠાકોરજીએ પૂરી કરી. કેવી રીતે? એકદમ વરસાદનો ગડગડાટ અને વાદળોનું ગણગણાવું, એમાંથીના શબ્દો જે સમજે. નૃત્યત આવત તાજ કે પ્રભુ, ઠાકોરજીએ પૂરી કરી તો અંદર લખે છે કે આ ધમાર કોણે ગાય છે? તાજ બીબીએ. નૃત્યત આવત તાજ કે પ્રભુ, તો આ છેલ્લી લાઈન પ્રભુએ લખી હોવા છતાંય નામ તાજનું આપ્યું. આ હોળીના દિવસોની વાત છે, આ 40 દિવસોની વાત છે, જ્યાં પ્રભુનો સખ્ય ભાવ. તો હોળીમાં તો ગઈકાલે આપણે વાત કરીએ હોળીના અનુલક્ષીને જ હતી, આજે તાજ બીબીની કરીએ એ હોળીના અનુલક્ષીને છે.